સમય આવી ગયો છે નજીક, તો ડીએપીની અવેજીમાં આપણે કયા ખાતર આપણે વાપરી શકીએ? તો એના માટે સિંગલ સુપર ફોસ્ફેટ કરીને ખાતર આવે છે. ડીએપીમાં 18% નાઇટ્રોજન અને 46% ફોસ્ફરસ હોય છે. સામે એસએસપીમાં 16% ફોસ્ફરસ, 21% કેલ્શિયમ અને 12% જેવું સલ્ફર હોય છે. જો સિંગલ સુપર ફોસ્ફેટ વાપરતા હોય તો યુરિયા થોડુંક મિક્સ કરવું પડે છે નાઇટ્રોજન માટે. નાઇટ્રોજન હોતું નથી તો ડીએપીની જગ્યાએ સારો એવો એમાં રિઝલ્ટ મળી શકે છે. બીજા નંબરમાં 12-32-16 કરીને માર્કેટમાં ખાતર આવે છે, એને તો ઘણા ખેડૂતો અત્યારે વાપરે છે. ડીએપીમાં નાઇટ્રોજન ફોસ્ફરસ હોય છે અને 12-32-16માં નાઇટ્રોજન ફોસ્ફરસ પ્લસ પોટાશ પણ હોય છે. એ પણ ડીએપીની જગ્યાએ પાયા તરીકે વાપરી શકે છે. બીજા નંબરમાં આવે છે 20-20-0 કરીને આવે છે. એમાં નાઇટ્રોજન ફોસ્ફરસ હોય છે અને 20-20-0-13 કરીને આવે છે. એમાં નાઇટ્રોજન ફોસ્ફરસ. તો સિંગમાં 20-20-0-13 12-32-16 જેવા ખાતરનો ડીએપીની જગ્યાએ આપણે ઉપયોગ કરી શકીએ. હાલ ડીએપી તો અછત છે તો બધાને ખબર હશે, પણ આ 4 ખાતર મુખ્યત્વે આપણે કેમિકલમાં કરી શકીએ. અને એને બદલીમાં જો ઓર્ગેનિક ખેતી કરતા હોય તો ખાતરની જગ્યાએ જીવામૃતનો સારું એવું રિઝલ્ટ મળે છે. ધીમી ગતિએ મળે, તાત્કાલિક જોવા ન મળે. આપણે રાસાયણિકનું તાત્કાલિક રિઝલ્ટ જોવા મળે, પણ જીવામૃત છે એ ધીમે ગતિએ રિઝલ્ટ મળે, એના સારા એવા રિઝલ્ટ હોય છે. જીવામૃત જો એકરે 400 લીટર બનાવીને એકરે પાવામાં આવે તો એનું પણ સારું એવું રિઝલ્ટ મળે છે. બીજા નંબરમાં કોઈ રાસાયણિક ખાતર આપણે આપતા હોય તો એની જગ્યાએ માઇક્રોરાજાનો ઉપયોગ કરવામાં આવે તો દૂર જે છોડના મૂળ છે એનાથી દૂર રહેલો ફોસ્ફરસ એ છોડ સુધી પહોંચાડવામાં સારું એવું પરિણામ મળે છે.